કઈ રીતે બેસે? તમે કોણ છો? તો ભાઈ તમારી શું જવાબદારી? તમારે વચ્ચે બોલવાની જરૂર છે? તું કોણ છે? તારે બોલવાની જરૂર છે? કન્સલ્ટન્ટ છે કોણ છે? તારે શું લેવા દેવા છે ભાઈ? ઓફિસોમાં કોઈ કોન્ટ્રાક્ટ ઓફિસમાં બેસે, બધા ઓફિસમાં બેસે. તમારા અધિકારી નથી ઓફિસમાં, કોન્ટ્રાક્ટ ઓફિસમાં બેસે બધા. भ्रष्टाचार की खुली तस्वीर, विपक्ष नेता शमशाद अली सैयद की अचानक PWD शाखा पर छापेमारी। आदाब, मुस्लिम ऑफ गुजरात ये यूट्यूब चैनल पर आप सभी का स्वागत है। भरूच नगर पालिका में विपक्ष के नेता शमशाद अली सैयद ने आज अचानक PWD लोक निर्माण विभाग शाखा पर छापा मारा। निरीक्षण के दौरान जो दृश्य सामने आया वह चौंकाने वाला था। विभाग के जिम्मेदार अधिकारी पूरी तरह से गैरहाजिर थे और उनकी कुर्सियों पर बैठे थे ठेकेदार, जो सरकारी फाइलें खुद चेक कर रहे थे। ऐसा प्रतीत हो रहा था मानो भरूच नगर पालिका अब प्रशासनिक संस्था नहीं बल्कि ठेकेदारों का अड्डा बनकर रह गई है। जहां चाहो वहां बैठो, फाइलें देखो और अगला ठेका उठाओ। नियमों, प्रक्रियाओं और जवाबदेही का कोई नामो निशान नहीं। नेता शमशाद अली सैयद ने इस स्थिति पर तीखी नाराजगी जताई और सवाल उठाया कि जब अधिकारी ही अपने पद की गरिमा को गिरा देंगे तो आम जनता को न्याय और पारदर्शिता कैसे मिलेगी। उन्होंने मांग की कि इस पूरे मामले की निष्पक्ष जांच हो और जिम्मेदार अधिकारियों के खिलाफ कड़ी कार्रवाई की जाए। ये घटनाक्रम नगर पालिका की कार्यप्रणाली पर बड़ा प्रश्न चिन्ह खड़ा करता है और ये दर्शाता है कि भ्रष्टाचार और मिलीभगत किस हद तक बढ़ चुकी है। देखिए भरूच से हमारे रिपोर्टर शोएब सुजनीवाला की स्पेशल स्टोरी। સીસીટીવી કેમેરા નથી? તમે બધી ઓફિસમાં કેમેરા મૂક્યા છે, ઓફિસમાં કેમ કેમેરા નથી સીસીટીવી? સીસીટીવી કેમેરા લગાવો પહેલા ઓફિસમાં. ઓફિસમાં બેસે. તમારા અધિકારી નથી ઓફિસમાં, કોન્ટ્રાક્ટર ઓફિસમાં બેસે બધા. કોન્ટ્રાક્ટર અડ્ડો બનાવી નાખો ભાઈ તમે લોકો ઓફિસમાં. તમે જવાબદાર માણસ છો ને અહીંયા. તમે કોન્ટ્રાક્ટરને કેમ નહીં કહી શકતા ભાઈ અંદરથી કોઈ ફાઇલ ચોરી થઈ તો? કેટલા રોડ રસ્તાના કેટલા ભ્રષ્ટાચારની ફરિયાદ છે તમારા પર? રોડ રસ્તા કેટલા ધોવાઈ ગયા છે? કોઈ કાગળિયા ગાયબ થયો તો કોણ જવાબદારી લેશે? તમારી જવાબદારીમાં આવે છે ભાઈ. કોન્ટ્રાક્ટર નથી અધિકારી તો બહાર બેસે. કોન્ટ્રાક્ટર કઈથી ફાઇલ ખોલી જોઈ શકે અંદર? કન્સલ્ટન્ટ કઈથી જઈ શકે? ભરૂચ નગરપાલિકામાં આજરોજ પીડબ્લ્યુડી વિભાગમાં હું ગયો હતો. ત્યારે પીડબ્લ્યુડી વિભાગના જે અધિકારી છે એ અધિકારી ગેરહાજર હતા, બીજા એન્જિનિયર પણ ગેરહાજર હતા. બંને કેબિનના અંદર કોન્ટ્રાક્ટરો પોતાનો અડ્ડો જમાવીને તે શાંતિથી ત્યાં એસી ચાલુ કરી, પંખા ચાલુ કરીને બેઠા હતા. ભરૂચ નગરપાલિકા કહી શકાય કે કરોડો રૂપિયાની જે બજેટના ઉપર ચાલતી નગરપાલિકા છે, ત્યારે મહત્ત્વની ફાઇલો જે છે પીડબ્લ્યુડી વિભાગની એ કેબિનમાં રહે છે. અસંખ્ય ભ્રષ્ટાચારની ફરિયાદો આ વિભાગમાં થયેલ છે. રોડ રસ્તાની કામગીરી જે સમય મર્યાદા હોય છે કોન્ટ્રાક્ટરની, એ સમય મર્યાદા પહેલાં જ રોડ રસ્તાઓ ધોવાઈ જવાના બનાવો, રોડ રસ્તાઓ તૂટી જવાના બનાવો બનેલા છે. ઘણી બધી ફરિયાદો અહીંયા પેન્ડિંગ હોય ત્યારે કોન્ટ્રાક્ટરો કઈ રીતે અધિકારીની ગેરહાજરીના અંદર કેબિનમાં બેસી શકે. એટલે ભરૂચ નગરપાલિકાના ચીફ ઓફિસર છે, પ્રમુખશ્રી છે, બંનેને ફોન કરીને માહિતી આપી છે કે તાત્કાલિક પીડબ્લ્યુડી વિભાગના અંદર સીસીટીવી કેમેરા લગાવવામાં આવે અને જે કોન્ટ્રાક્ટરનું હબ કહી શકાય, કોન્ટ્રાક્ટરનો અડ્ડો કહી શકાય, એ અડ્ડો જ બની ગયેલું પીડબ્લ્યુડી વિભાગ, એમના અધિકારીઓની પણ શાન ઠેકાણે લાવવી જોઈએ નગરપાલિકાએ. અને જે રીતે પ્રજાના કામ માટે આજે પ્રજા વલખા મારી રહ્યા છે, પ્રજા ધક્કા ખાઈ રહી છે નગરપાલિકા ખાતે. કોઈનો રોડ રસ્તાના પ્રોબ્લેમ હોય છે, કોઈની પાણીની સમસ્યા છે, સફાઈની ગંદકીની સમસ્યા છે, લાઇટની સમસ્યા છે. એ સમસ્યાઓના નિરાકરણની જગ્યાએ આજે કોન્ટ્રાક્ટરો ઓફિસોમાં કહી શકાય કે બેસીને પોતાની મહેફિલ જમાવતા હોય અને અધિકારીની ગેરહાજરી હોય, એ નગરપાલિકા માટે શરમજનક વાત છે. પીડબ્લ્યુડી વિભાગ નગરપાલિકાનું સૌથી ભ્રષ્ટ ખાતું છે. એટલે ચીફ ઓફિસર, પ્રમુખશ્રી આના ઉપર તાત્કાલિક ધોરણે પગલાં લે અને જે કંઈ બી અધિકારીઓ અને આ કહી શકાય કે એમના એન્જિનિયર જે છે पीडब्ल्यूडी विभाग ना एना पर बड़ी तात्कालिक दौरान एक्शन लेवामां आवे। अगर आपको दिलचस्प और जानकारीपूर्ण वीडियो पसंद हैं तो हमारे YouTube चैनल मुस्लिम ऑफ गुजरात को अभी सब्सक्राइब करें।
वीडियो को लाइक करें और ज़्यादा से ज़्यादा शेयर करें ताकि हमारा संदेश दूर दूर तक पहुँचे। आपका सपोर्ट हमारे लिए बहुत मायने रखता है। शुक्रिया।